ગણેશોત્સવના મંગળમય પ્રારંભની સાથે યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરાના નિવાસ સ્થાને ગણપતિ બાપાની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી। આજથી શરૂ થતા પવિત્ર ગણેશોત્સવ 14 થી 14 સુધીના ગજાનન ભગવાનના સુખ સમૃદ્ધિ અને ભાગ્યના અગ્રદૂતના આશીર્વાદ સાથે ગણેશોત્સવના મંગળમય પ્રારંભની સાથે જ વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરેના નિવાસ સ્થાને સુભાનપુરા સૂરજ સોસાયટી ખાતે વાજતે ગાજતે ગણપતિ બાપા નિવાસની સ્થાપના કરવામાં આવી। ગણપતિ બાપાના સ્થાપના શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, જીતુ આયરે, દીપક આયરે, નિસર્ગ આયરે, રોનક આયરે સહિત આયરે પરિવાર ઉપસ્થિત રહી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી પૂજા અર્ચના કરી શ્રીજી આરતી કરી હતી, જેમાં આયરે પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા। સમગ્ર દેશભરની અંદર જ્યારે આજે ગણેશ ચતુર્થી ઉજવાતી હોય ત્યારે સમગ્ર દેશભરના સર્વે યુવાનોથી માંડીને સર્વને આજના દિવસે ખૂબ ખૂબ ગણેશ ચતુર્થીની શુભેચ્છા। લોકમાન્ય ટિળકની જે ભાવના સાથે કે સંગઠન સાથે, સમાજ સાથે અને પોતાના ફેમિલી સાથે ઘર હશે કે પછી તમે જુઓ કે યુવક મંડળ હશે, દરેક જગ્યાએ ગણપતિ બાપ્પા મોરિયા। ગણપતિ બાપ્પા એ વિઘ્નહર્તા દેવ છે। ગણપતિને બાપ્પાને આપણે પ્રાર્થના કરીએ કે દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય, દરેક લોકોના વિઘ્ન દૂર થાય। સાથે સાથે સમગ્ર દેશભરની અંદર આજે તમે જુઓ છો કે જૈન સત્વરીનો આજે દિવસ છે કે આજે કેટલાય લોકો દ્વારા 31 દિવસ હોય, નાના દીકરાઓથી માંડીને યુવાનોથી માંડીને દરેક જૈન સમાજના લોકોએ જે ઉપવાસ કરેલા હતા એ ઉપવાસ સાથે સાથે આજે દરેક જૈન બંધુઓને સત્વરી નિમિત્તે દરેકને મિચ્છામી દુક્કડમ અને ભગવાન એમની પણ બધાની જ મનોકામના પૂર્ણ કરે। તો તેથી આજના દિવસે બેઉ છે, જૈન સત્વરી સમાજ સાથે સાથે હિન્દુ સનાતન ધર્મને સાથે સાથે સૌ લોકોને આજના દિવસે જય ગણેશ, સાથે સાથે મિચ્છામી દુક્કડમ, ગણપતિ બાપ્પા મોરિયા। હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ એટલે કે ગણપતિ બાપાનું જ્યારે ગણેશ ચતુર્થીનો પર્વ છે, વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। બાપા દરેકના ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિની સાથે સમૃદ્ધિ ભગવાન અર્પણ કરે, તે જ સાથે આજના દિવસે જે લોકોના ઘરની અંદર બાપા વિરાજમાન છે, જે મંડળોની અંદર, સોસાયટીઓની અંદર બાપા વિરાજમાન છે, એ તમામ પર બાપાની આશીર્વાદ બાપાના રહે। તે જ સાથે આજના દિવસે ગણેશ ચતુર્થી નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને ફરીથી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય ગણેશ।